વાળ જો તમારા ઝડતા હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટ પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવવી ક્યારે જરૂરી થઈ જાય છે? તો દિવસમાં 50થી 100 વાળ દરેકના ખરતા હોય છે. એની માટે આપણે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી નથી હોતી, બિકોઝ એ એક નોર્મલ વસ્તુ છે. પણ જ્યારે તમને એવું લાગે કે મારા હેર્સ એક્સેસિવલી ખરે છે, મારા પિલોઝ ઉપર કે ફ્લોર ઉપર વાળ થઈ ગયા છે, કે સિમ્પલી હું વાળમાં હાથ નાખું છું તો હાથમાં વાળ આવી જાય છે, કે પોનીટેલ તમારી પાતળી થઈ ગઈ છે, ત્યારે તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. બીજો પોઈન્ટ છે કે જ્યારે પણ તમારી પાથી પહોળી થઈ ગઈ હોય કે અંદરથી સ્કેલ્પ એટલે કે માથાની ચામડી દેખાવાની ચાલુ થઈ ગઈ હોય તો પણ તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે. ત્રીજો પોઈન્ટ કે આ જે હેર લાઇન છે એ તમારી પાછળ ખસતી જાય છે અને જો તમને ટાલ દેખાવાની ચાલુ થઈ જાય ત્યારે પણ ડર્મેટોલોજીસ્ટની ટ્રીટમેન્ટ લેવી જરૂરી થઈ જાય છે. ચોથો પોઈન્ટ કે જ્યારે પણ તમને અચાનક એવું લાગે કે રાઉન્ડ પેચીસ માથામાં પડી ગયા છે જ્યાંથી વાળ જતા રહ્યા છે તો એ ઉંદરી એટલે કે એલોપેશિયા એરિએટાના કારણે થઈ શકે છે, અથવા માથામાં કોઈ ફંગલ ઇન્ફેક્શન એટલે કે ફૂગનો ચેપ લાગી ગયો હોય કે ઓટોઇમ્યુન સ્કિન ડિઝીઝ હોય ત્યારે પણ થઈ શકે છે. અને પાંચમો પોઈન્ટ કે હેર લોસની સાથે સાથે જો તમને માથામાં ખંજવાળ આવતી હોય કે ડેન્ડ્રફ એક્સેસિવ થઈ ગયું હોય કે પોપડી નીકળતી હોય કે અંડરલાઇન કોઈ હોર્મોનલ ઇશ્યુઝ હોય કે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા હોય કે જો લાઇન ઉપર તમને ખીલ થતા હોય તો પણ તમારે ડર્મેટોલોજીસ્ટ પાસે જઈને એના કારણો ઇવેલ્યુએટ કરાવવા પડે અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. થેન્ક યુ.